નથી, પણ આ જોતાં મને ઘણો આનંદ થાય છે ને કે ભાઈને સ્મૃતિમાં આવું સારું કામ કર્યું છે ને પ્રગટ થયું છે, લોકો સુધી એ અજવાળું પહોંચે, અંધારાની ફોજો સામે લડતા એ બહુ જરૂરી હતું અને કામ તમે કર્યું છે તો મને પૂરતો સંતોષ છે એનાથી. એના તમામ સર્જનનો હું સાક્ષી છું. કોલેજમાં દાખલ થયા અને અમારો પરિચય થયો. એ લખતા હતા, મને બતાવતા હતા. એક વખત તો અમારા ત્યાં કવિ સંમેલન હતું અને એમાં એમને કવિતા વાંચવા માટે મેં ઊભા કર્યા, પણ ત્યારે એ એટલા બધા ધ્રુજવા લાગ્યા કે મેં એમને કહ્યું કે બેસી જવું છે. એમણે કહ્યું કે હા બેસી જવું છે. એમણે વાંચવાનું, કવિતા વાંચવાનું છોડીને બેસી ગયા. એટલા નાના હતા એ ત્યારે. અને મને એમનું પહેલું પુસ્તક વાર્તા સંગ્રહ પ્રકટ થયો એ પણ મેં જ કરેલો અને એના વિતરણ માટેની વ્યવસ્થા પણ મેં જ ગોઠવેલી. અને એ અમારી વચ્ચે ભાઈ જેવો સંબંધ જ હતો ને, એટલે મારાથી એ તો 16 વર્ષ જેવા નાના હતા, પણ કુદરતનો આ તો છે, આમાં કોઈના હાથમાં કશું છે નહીં. જવા જોગ તો હું વહેલો હતો, પણ હવે એમને જવાનું આવ્યું તો આપણે શું કરી શકીએ? એમાં આપણે લાચાર છીએ માણસ તરીકે. દલિત કવિ તરીકે પ્રસિદ્ધ છે. તેઓ એક લક્ષ્યને વરેલા હતા, દલિત સમાજના ઉત્કર્ષના. આ ઉપરાંત તેઓ સારા પક્ષીપ્રેમી પણ હતા તથા ચારણ ગઢવી સમાજ વિષયક અભ્યાસ લેખો પણ લખતા, જે તેમનો પૈતૃક વારસો હતો. તેમણે ભારતીય સંસ્કૃતિ, તત્વચિંતન અને સાહિત્ય પર નોંધપાત્ર અભ્યાસ લેખો લખેલા. તેમની 11 જેટલી કૃતિઓ હિન્દી ભાષામાં અનુવાદ પામી છે. એટલે કે તેઓ રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ પામેલા લેખક તથા અભ્યાસી છે. તેમના અવસાનથી દલિત કે ચારણ ગઢવી સમાજને જ નહીં, સમગ્ર સાહિત્ય જગતને ખોટ પડી છે. તેમના તમામ સર્જનનો હું સાક્ષી છું અને આ શ્રદ્ધાંજલિ લેખ લખતા મારું અંતર કંપે છે. તેમનું સર્જન સર્વકાળ માટે સૌને પ્રેરણા આપતું રહો.